ભાવનગરના દરિયાકાંઠા વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ છે। રવિ અને ચોમાસાના પાકોને ભારે નુકસાન થતા ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામડાઓમાં સતત પડતા કમોસમી વરસાદે ખેડૂતોના સપના ભંગ કરી નાખ્યા છે। રવિ પાકમાં ડુંગળી તેમજ ચોમાસાના જુવાર અને શીંગ જેવા પાકો ભારે નુકસાન સહન કરી રહ્યા છે। વરસાદ પડતા ખેડૂતોના પશુઓ માટેનો ઘાસચારો પણ ભીનો થઈ ખરાબ બન્યો છે, જેના કારણે પશુઓ માટે ખોરાકની તંગી ઊભી થઈ છે। ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક રીતે ઘાસચારો સહાય રૂપે પૂરું પાડે। તે ઉપરાંત કપાસ જેવા પાકો ઊભા સુકાઈ જવાથી ખેડૂતોને નવા પાક માટે વધારાનો ખર્ચ સહન કરવો પડી રહ્યો છે। નીચા કોટડા સહિતના ગામના ખેડૂતોનું કહેવું છે કે અગાઉ થયેલ નુકસાનનું વળતર હજુ સુધી મળ્યું નથી અને ગામના પ્રશ્નો માત્ર કાગળ પર જ ઉકેલાય છે। ખેડૂતોની માંગ છે કે સરકાર પાક વીમા અને પાક ધિરાણમાં રાહત આપે, તેમજ જે ટ્રેક્ટર કે ખેતીના સાધનો લોન પર લીધા હોય તેમાં પણ હપ્તા ચૂકવવામાં છૂટછાટ આપે, જેથી ખેડૂતોને થોડી રાહત મળે। મારું નામ બાબુભાઈ કૃષ્ણભાઈ ભીલ, ગામ નીસા કોટડા। અત્યારે આ વરસાદ કમોસમી વરસાદ આવવાથી અમારા માલ ઢોર અને નીણ બધી ખરાબ થઈ ગઈ છે અને માલને અત્યારે નિર્વહો એ આપણે તકલીફ છે અને અમારે તરફથી કાંઈ અમારા ગામમાં કોઈ સહાય મળતી નથી। અને અત્યારે તમે જુઓ આ બધા હીરાઓ બધો ફેલ થઈ ગયો છે અને અમારે માલ જુઓ કેટલા માલ છે, એ માલ બધા ગાવું છે। સરકાર પાસે શું આશા રાખો છો? સરકાર પાસે અમે એ આશા રાખીએ કે અમને કંઈક વળતર આપે અને માલને કે નિભાવીએ, નકર તો આ માલ મરી જાય। અમે કરીશું શું આમાં? માલને તો ઘાસ સારો નિર્વહ પડશે। મારું નામ છે હરેશભાઈ મથુરભાઈ ભીલ, નીચા કોટડા। હવે અમારે ખેડૂતને એવું છે કે ડુંગળી આજે નહીં ને કાલ 2 દી પહેલાં મેં સોંપી, 2 દી પહેલાં સોંપી, જેથી સોંપી દીધી ત્યારે બપોર બાદ ન મેં આવ્યો, પણ સાંજે સોંપીને બહાર નહીં રહે એટલે મેં આવ્યો 8 વાગે રાતના વાર મેં, અને પછી તમને કોઈ એવો મેં આવ્યો ત્યારે રાતે બહુ વાંધો ન આવ્યો, પણ બીજી રાતે પાછો વરસાદ એવો આવ્યો કે ડુંગળી બધું હાવ કાઢીને બહાર બધું ધોવાણ બધું કરીને બીજાના ખેતરમાં સડાવી દીધું, બરાબર। અને આગે તમને કહું અત્યારે પૈસાની એવી અધોગતિ છે કે આગે તો ઘાસ સારો, કપા, નિરણ, હેમર બધી હાવ હું બોલું થઈ ગયું, પાણીમાં બધું હાવ રાખ થઈ ગયું। અને બીજા નંબરમાં કે 1 વીઘે 25,000નો આમાં ખર્ચો છે ડુંગળી, બરાબર। હવે એ ખર્ચો છે ત્યારે હવે તમને કહું આગે તો એ બધા ગોતી કર્યા, હવે પછી એનું આ જે હવે પાછું નવેસરથી કરવાનું થાય તો હવે પાછા 25,000 રૂપિયા થાય, એટલે એ બધી પોહાય એમ નથી ત્યારે। અને કોઈ પણ બધા ખેડૂતને એટલી નુકસાની છે કે કોઈ એની વાત પૂછોમાં, માણાનો ઘાસ કે માંડવીનું સારેલું એ પણ કોઈનું નથી રહ્યું, એમ ડુંગળી પણ ખેતરમાં જે સોંપી એ પણ નથી રહી, તો હવે કરવાનું શું ખેડૂત? ક્યારે વળતર મળેલું? ક્યારેયની આ કોટડા ગામ નીચા કોટડા છે ઓનલાઈનમાં નથી, એના કારણે ખેડૂતને તકલીફ બહુ ભોગવવી પડે। એનું કારણ છે કે ઓનલાઈનમાં છે એટલે વળતર અમારે ક્યારેય નથી આવતું। આ પહેલાં જ્યારે આયોજન પોરની સિઝનમાં થયું ત્યારે બધાને વળતર મળ્યા, બધા ગામને, પણ નીચા કોટડાને ક્યારે મળ્યું નથી। નીચા કોટડાને મળ્યું નથી એનું કારણ એ છે કે નીચા કોટડા છે એ ઓનલાઈનમાં નથી, ઊંચા કોટડા ઓનલાઈનમાં આવે, નીચા કોટડા નથી આવતું, એટલે અમને કોઈને વળતર પાત્ર નથી, મળવા પાત્ર નથી એમ।